સાવરકુંડલામાં 80 વર્ષ જૂની પરંપરા જીવંત છે, જ્યાં દિવાળીની રાત માત્ર રોશનીની નહીં પણ આગના યુદ્ધની રાત હોય છે. છેલ્લા 8 દાયકાથી અહીંના લોકો સામસામે 2 જૂથમાં વહેંચાઈને સળગતા ઇંગોરિયા ફેંકીને અનોખી રીતે દિવાળીની ઉજવણી કરે છે. જો કે મૂળ ઇંગોરિયાના વૃક્ષો હવે ઘટતા, કારીગરો હવે કોકડીની પુઠ્ઠાની ભૂંગળીમાંથી આ યુદ્ધ માટેના શસ્ત્રો તૈયાર કરી રહ્યા છે. દિવાળી નજીક આવતા જ બજારમાં કોકડા બનાવવાની ધમધમાટ શરૂ થઈ જાય છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે દેખીતી રીતે જોખમી લાગતી આ રમતમાં 80 વર્ષ સુધીમાં કોઈ વ્યક્તિ દાઝ્યો નથી. આ જ છે સાવરકુંડલાની આ પરંપરાનું રહસ્ય અને સાહસિક આકર્ષણ. સાવરકુંડલામાં પરંપરાગત કોકડાની રમત રમવામાં આવે છે. જેમ કે ઇંગોરિયા હતા પહેલાં, એનો નાશ થઈ ગયો છે. અત્યારે એની જગ્યા કોકડાએ લીધેલી છે. એટલા માટે કોકડા બનાવવામાં આવે છે. ડેમના પાળેથી પથ્થર લાવવાનો આવે છે. કોકડા બારગામથી મગાવવામાં આવે છે. એમાં કોકડામાં પથ્થર મારવામાં આવે છે, અંદર ધરબવામાં આવે પહેલાં. પછી એના પર દારૂ નાખીને શિયા થોડા વડે મારવામાં આવે ટીપામાં. પાછા એમાં ડટા મારવામાં આવે છે. પછી એમાં હોલ પાડવાનું. હોલ પાડીને તેને વ્હાઇટ બનાવવામાં આવે. તેમાં બરિયાન પાઈને તેને સુકાવવામાં આવે છે. 3-4 દિવસ સુકાવવા દઈએ છીએ. ત્યારબાદ તેને વેચવામાં આવે ફટાકડાને તે. અને દિવાળીના દિવસે તેને વેચીએ છીએ. અમે દિવાળીના દિવસે કોકડાની રમત રમીએ છીએ સાવરકુંડલાની અંદર. આ કોકડા બનાવવા માટે સૌપ્રથમ કોલસાનો ભૂકો કરવામાં આવે છે. ત્યારબાદ એની અંદર સુરોખાર અને ગંજરક એડ કરવામાં આવે છે. ત્યારબાદ એને સૂકવીને તેને કોકડાની અંદર ભરવામાં આવે છે. ત્યારબાદ ડેમનો પાળો હોય ત્યાંથી પાકો પથ્થર લાવીને તેની માથે મારવામાં આવે છે. ત્યારબાદ તેને હોલ પાડીને તેની અંદર વ્હાઇટ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ ત્યાંથી તેને જગવીને એ કોકડું તે ફટાકડો કરી શકાય છે. જેમ તો તમે લોકો દિવાળીના દિવસે ફટાકડા ફોડો છો, એમ જ સાવરકુંડલામાં અમારે ત્યાં કોકડા થાય છે. સાંજના 9 વાગ્યાથી લઈને રાતના 1:30-2 વાગ્યા લગી આ રમત ચાલે છે.